મહીસાગર કે જ્યાં એબીપી અસ્મિતાના અહેવાલની થઈ અસર, ભંગારની દુકાનમાં સરકારી પાઠ્યપુસ્તકોને લઈને અહેવાલની અસર થઈ છે। શિક્ષણ વિભાગની ટીમ પહોંચી લીંબડિયા ગામમાં। પુસ્તક કોણ વેચી ગયું તેને લઈને ભંગારની દુકાનમાં તપાસ કરવામાં આવી। ભંગારના દુકાન માલિકની પૂછપરછ થઈ। ભંગારની દુકાનમાં સરકારી પાઠ્યપુસ્તકના જથ્થાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને હવે શિક્ષણ વિભાગની ટીમ લીંબડિયા ગામ તપાસ માટે પહોંચી છે। મહીસાગર જિલ્લામાં ભંગારની દુકાનની અંદર જે સરકારી પાઠ્યપુસ્તકોનો સીલબંધ જથ્થો અને તેનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે આ વિડીયો ખાનપુર તાલુકાના લીંબડિયા ખાતે આવેલ એક ભંગારની દુકાનની હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ભંગારની દુકાન ઉપર મહીસાગર જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। ખાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ મહીસાગર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સહિત તેમની ટીમ અહીંયા પહોંચી છે અને તપાસ કરી રહી છે। અહીંયા જે આ જથ્થો છે તે જથ્થો ક્યાંથી આવ્યો, કોના દ્વારા લાવવામાં આવ્યો, આ સમગ્ર બાબતે અહીંયા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જોવું એ રહ્યું કે તપાસના અંતે કેવી વિગતો સામે આવી છે, પરંતુ ભંગારની દુકાન ઉપર જે જથ્થો જોવા મળ્યો હતો તેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।